અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરી છે। પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે હડાદ રોડ પર કામાક્ષી મંદિર પરિસરમાં વિશાળ ડોમ તૈયાર કર્યો છે। આ ડોમમાં ટોયલેટ, મોબાઈલ ચાર્જિંગ સહિતની સુવિધા ઉપલબ્ધ છે। દાંતા રોડ પર પાછા ગામમાં બીજો ડોમ પણ તૈયાર કરવામાં આવ્યો છે। તેમાં ડબલ ટ્રેકર, વિશ્રામ, પીવાનું પાણી અને અન્ય સુવિધાઓ છે। ભક્તોની સુરક્ષા માટે ડોમની આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે। મંદિર દેવસ્થાન ટ્રસ્ટે પણ અનેક સ્થળોએ ડોમ તૈયાર કર્યા છે। ડીકે ત્રિવેદી સામે જૂની કોલેજમાં મલ્ટીપર્પઝ બસ સ્ટેન્ડ, શક્તિદ્વાર પાર્કિંગ, દિવાલીબા ભવન પાસે ખોડીવલ્લી સર્કલ અને હડાદ પોલીસ સ્ટેશન સામે ડોમ બનાવવામાં આવ્યા છે। અંબાજી મંદિરે આજે ભાદરવી સુદ પાંચમના દિવસે વિશેષ દ્રશ્ય જોવા મળ્યું। 40 ગામના આદિવાસી સમાજના લોકો માતાજીના દર્શન માટે મંદિરે પહોંચ્યા હતા। તેમણે માતાજીને ધજા અર્પણ કરી અને આશીર્વાદ મેળવ્યા છે। ચાચર ચોકમાં આદિવાસી સમાજના સ્ત્રી પુરુષોએ દેશી ઢોલ નગારાના તાલે ગરબે ઝૂમીને માતાજીના ગુણગાન કર્યા। આ પ્રસંગે આદિવાસી સમાજના આગેવાનોએ જાહેરાત કરી છે કે દર વર્ષે ભાદરવી સુદ પાંચમે તેઓ માતાજીને ધજા અર્પણ કરશે। ભાદરવી પૂનમનો મહામેળો 7 દિવસ સુધી ચાલશે। આ દરમિયાન લાખોની સંખ્યામાં માઈ ભક્તો પગપાળા સંઘ સાથે માતાજીના દર્શને આવે છે। ભક્તો અપાર શ્રદ્ધા સાથે મા જગત જનનીના ચરણોમાં શીશ નમાવે છે। મંદિરના શિખર પર હજારો ભક્તો ધ્વજા ચડાવે છે। અંબાજી ખાતે આગામી ભાદરવી પૂનમ મહામેળામાં ભક્તો માટે એક અનોખું આકર્ષણ જોવા મળશે। પહેલી વખત 400 ડ્રોન દ્વારા ભવ્ય લાઇટ શો યોજાયો। આ શો 3 અને 4 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8 કલાક 30 મિનિટે યોજાવાનો છે। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। મહામેળો 1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન યોજાશે। પદયાત્રીઓની સુવિધા માટે જિલ્લા કક્ષાએ 29 સમિતિઓની રચના કરવામાં આવી છે। ડ્રોન શોમાં આકાશમાં રંગબેરંગી લાઇટોથી સજ્જ ડ્રોન ઉડાન ભરશે। આ ડ્રોન અંબાજી માતાના મંદિરની છબી બનાવશે। જય માતાજીનું લખાણ, ત્રિશૂળ અને શક્તિના પ્રતીક જેવી આકૃતિઓ પણ આકાશમાં રચાશે। બનાસકાંઠા એલસીબી પોલીસે અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂની હેરાફેરી કરતા 3 આરોપીઓને ઝડપી લીધા છે। પોલીસે આરોપીઓ પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બોલેરો કેમ્પર ગાડી સહિત કુલ ₹3,99,242નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ સ્ટાફ અમીરગઢ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો। આ દરમિયાન આવલ ગામ નજીક હાઈવે પર બાતમી મળી કે એક NHAI કેમ્પરમાં દારૂની હેરાફેરી થઈ રહી છે। બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે વાયરલ ફીવરની બીમારી પ્રસરી રહી છે। જિલ્લાની અલગ અલગ સરકારી હોસ્પિટલમાં તાવ, શરદી, ખાંસીના એક દિવસમાં 5000થી વધુ કેસ સામે આવી રહ્યા છે। જેમાં ગુરુવારે સૌથી વધુ ડીસામાં 1275 કેસ નોંધાયા હતા, જ્યારે દિયોદરમાં 2 ડેન્ગ્યુના કેસ પણ નોંધાયા હતા। બનાસકાંઠામાં ભાદરવો અને આસો માસ બાકી હોઈ વરસાદની શરૂઆતો શક્યતાઓ જોવા મળી રહી છે। આવી સ્થિતિ વચ્ચે જિલ્લામાં વાયરલ ફીવરની બીમારી પ્રસરી છે। ખાસ કરીને મચ્છરજન્ય તાવ સહિત શરદી અને ખાંસીના કેસો સામે આવી રહ્યા છે। જિલ્લાની હોસ્પિટલોમાં ગુરુવારે એક દિવસમાં 5000થી વધુ કેસો સામે આવ્યા હતા, જેમાં સૌથી વધુ ડીસા સિવિલ હોસ્પિટલમાં 1275 કેસ નોંધાયા હતા અને 70 દર્દીઓને સારવાર માટે દાખલ કરાયેલા હતા।